કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને હું કન્ટેન્ટ ક્રિએટર છું અને હું મારા કન્ટેન્ટ ક્રિએશનની આખી જર્ની અને ડેઇલી બ્લોગ્સ પણ શેર કરું છું. તો આજે જો આટલા બધા બોક્સ આવ્યા છે, અનબોક્સિંગ કરવાના છે. આ બધા બ્રાન્ડના બોક્સીસ છે. તો પેલું બોક્સ મેં ખોલ્યું છે, આની અંદર આ પેકેટ નીકળ્યું છે. નાનું પેકેટ છે પણ બોક્સ મોટું છે. એનીવેઝ આ જે આમાં શું છે જોઈએ. ઓકે, આ એક બોડી પરફ્યુમ છે. એટલે પરફ્યુમ આપણે લગાવીએ ને એ ટાઈપનો જ, પણ આ એક ક્રીમ જેવો હોય. ક્રીમને આપણે સ્કિન પર લગાવીએ ને તો મસ્ત પરફ્યુમ જેવી સ્મેલ આવે, એને બોડી પરફ્યુમ કહેવાય. તો આ એ વસ્તુ છે. તો એ પણ આવી હતી. હવે હું અંદર સરખું પેક કરીને જ મૂકી દઉં છું, કારણ કે પછી તો બહુ કામ વધી જ જાય છે. ચાલો, એ મૂકી દીધું. અને જો આ બ્રાન્ડના બધા કોલેબ્સમાં એવી જ રીતે હોય કે તમે કન્ટેન્ટ પોસ્ટ કરવાનું ચાલુ કરો અને વ્યૂઝ સારા આવે એટલે પછી બ્રાન્ડને કોન્ટેક્ટ કરી શકો તમે. પછી આ બીજું નાનું પેકેજ છે. એમાં શું છે? આ મારી ફેવરિટ વસ્તુ છે સ્કિન કેરની. જો એની સાથે એક નોટ પણ આવી છે. અને જો આમાં ખોલીએ શું છે, કલરની વસ્તુઓ છે. બહારથી જ દેખાય છે કે આ ફેસના માસ્ક છે. આ ફેસનું માસ્ક તમે પહેરીને બેસો ને પછી તમારી સ્કિન ઉપર એકદમ ફિટ થઈ જાય અને મસ્ત સ્કિનને હાઇડ્રેટ કરે, એટલે માટે હોય છે. જો આટલા બધા કલરના અને અલગ અલગ ફ્લેવરના માસ્ક છે. લાઈક અલગ અલગ આમાં એક હાઇરોલોનિક છે, કોલાજન છે, શું છે. આની હું રીલ જો કે બનાવીશ, એમાં તમને બધી ખબર પડી જશે. અને આમાંથી એકાદ માસ્ક હું પહેરીને પણ બતાવીશ. અને આ વખતે તો બહુ મસ્ત મેથડ છે પહેરવાની, એ પણ હું તમને કહીશ. તો ઓકે, આ બધા માસ્ક આવ્યા છે. 6 માસ્ક છે અને 3 ડિફરન્ટ ટાઈપ્સ છે. તો એ પણ મૂકી દીધું. હવે આ ત્રીજું બોક્સ છે. આ ખોલીએ. આમાં શું છે? આ થોડા બોક્સ મેં ખોલીને જ રાખ્યા છે. નહીં તો વિડીયો શૂટ કરતી વખતે 2 મિનિટ તો ખોલતા જ થાય એવું છે. તો જોઈએ, આ બ્રાન્ડની બી બહુ બધી વસ્તુ આવી છે. જો આ બોક્સની અંદર આવી રીતે કર્યું છે, કારણ કે ઉપર નીચે બોક્સ થાય તો બોટલ્સ કે એવું કંઈ હોય તો તૂટે નહીં. તો જો આ એક છે ને, આ હેર સિરમ છે. આ બહુ મસ્ત બ્રાન્ડ છે. આ વન્યમની બ્રાન્ડ છે. અને એની હેર કેર અને સ્કિન કેરના પ્રોડક્ટ્સ આ લોકો પાસે બહુ સારા છે. આ છે ને હેર સિરમ છે. આ માથામાં તેલની જેમ લગાવવાનું હોય અને આનાથી વાળના બધા જે ખરતા વાળ હોય, ખંજવાળ આવતી હોય, ખોડો હોય તો એ દૂર થતું હોય છે. અને બીજું જે છે ને, આ માથામાં નાખવાનું ઓઇલ છે. જો આ ખોલીને બતાવું છું. આ માથામાં નાખવાનું તેલ છે. નોર્મલી તેલ લગાવવાની મેથડ એ જ હોય કે કોરાવાળ હોય એમાં તેલને થોડું હુંફાળું ગરમ કરી અડી શકાય એટલું અને તમારા માથામાં નાખીને મસાજ કરવાનું હોય છે. અને સિરમ હોય તો એને ગરમ ના કરવાનું હોય. જો એટલે સિરમ હોય એને આમ લગાવી શકો છો તમે. તો એ જ છે. હવે આ ત્રીજી એક વસ્તુ છે. આ શું છે? આ શેમ્પૂ છે. આ શેમ્પૂ થોડા ટાઈમ પહેલાં લોકોએ ફ્રી પણ આપ્યું હતું. આનાથી મોટું શેમ્પૂ. આ નાની બોટલ છે. અને આ વન્યમનું રિવાઇટલાઇઝિંગ શેમ્પૂ છે. તો ત્રણેય હેર કેરની જ પ્રોડક્ટ છે. તો સિરમ કે ઓઇલ હોય એ માથામાં નાખી અને લગાવી શકો. હવે આ ચોથું પેકેજ છે. આ જોઈએ શું છે આની અંદર. ઓકે, આની અંદર કંઈક ડબ્બો આવ્યો છે. કોઈ કટલેરી જેવી વસ્તુ લાગે છે. આને ખોલીએ આપણે. પહેલાં તો જો કોઈ પણ વસ્તુ આવે ને એટલે ખોલવામાં એક તો એ પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિકની ઉપર પેલું ચોંટાડેલું ગુંદ લાગેલો હોય, એના લીધે એને કાપવું પણ એટલું મુશ્કેલ, કારણ કે કાતર ચોંટી જાય. પછી છરીથી કર્યું તો બી એટલી બીક લાગે, કારણ કે છરી બી તૂટવાની બીક છે. જો પ્લાસ્ટિક આવી રીતે ચોંટેલું છે ને, અને કેમ ખોલવું ને એ બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. તો પછી માંડ કરીને જો એટલું તોડ્યું, પણ આખા બોક્સને વીંટેલું છે. એટલે હવે ધીમે ખોલું છું. જો છરીને આવી રીતે કરીએ તો કેટલી બીક લાગે. તો એવું જ છે. એટલે જ મેં બીજા બધા બોક્સ તો થોડા ખોલી જ રાખ્યા હતા વિડીયો ઉતારતા પહેલાં. બાકી આ મારો વિડીયો અડધી કલાક લાંબો થઈ જાય. પછી એ ધીમે જો આ માંડ ખોલ્યું અને જોઈ લો, આખું બોક્સ જ્વેલરીનું ભરેલું છે. જોઈએ આની અંદર શું છે. જો આ પાર્ટી વેરની મસ્ત ઇયરિંગ્સ છે. અને એના સિવાય પણ નવરાત્રિમાં પહેરી શકાય એવી, કોઈ પણ પ્રસંગમાં પહેરી શકાય એવી. જો આ કેટલી મસ્ત છે. આમાં બધા કલર હતા, પણ ગુલાબી કલર મારો ફેવરિટ છે એટલે મેં એ મંગાવેલો છે. હવે આ જો આ કલરની છે, મલ્ટી કલર છે. કોઈ પણ કલરના ક્લોથ્સ હોય એના ઉપર આ સૂટ થાય એવી છે. બીજી જો આ પણ પાર્ટી વેર ટાઈપ છે, કે જીન્સ પર પણ તમે પહેરી શકો, વન પીસ પર પહેરી શકો એ ટાઈપનું છે. પછી આ જો આ કોઈ પર્ટિક્યુલર ગ્રુપની લેડીઝ પહેરે છે એ ટાઈપની ઇયરિંગ્સ છે. પછી આ કશ્મીરી છે. જો ઉપર રિંગ અને નીચે આવી રીતે લટકણ હોય ને એને કશ્મીરી કહેવાય. તો એ પણ મેં મંગાવી હતી. પછી આ જો નાની બધી અલગ ડિઝાઇન્સ અને ડાયમંડ જડેલી આ બધી ઇયરિંગ્સ છે. અને આ નજીકથી હું બતાવીશ, એનો વિડીયો પણ આવશે. તો બહુ જ સરસ છે આ, એટલે તમે જોઈ જ લો. અને જો આ રીતે છે. આ પણ બધી બહુ મસ્ત છે નજીકથી. પણ આ અત્યારે પેકેજમાં છે ને, ઉપર લાઇટ આવી રહી છે એટલે દેખાઈ નથી રહી. આ હાર્ટ છે. આ કાનની બંને બાજુ હાર્ટ દેખાય એ ટાઈપની ઇયરિંગ્સ છે. તો જો, અને આ કટલેરી દેખાય એટલે ખુશી જ થાય. જો આ કેટલી મસ્ત છે. આ બધા પાર્ટી વેર્સની છે. અને આની પ્રાઇસ જાણીને તમે છે ને ચોંકી જશો. તમને એમ લાગે ને કે આટલી પ્રાઇસની હશે, પણ નહીં, સાવ ઓછી પ્રાઇસમાં છે અને હોલસેલમાં છે. અને આની રીલ આવશે ને ત્યારે તમે જોજો, ત્યારે હું તમને પ્રાઇસ પણ જણાવીશ, ક્યાંથી લેવી એ પણ તમને ખબર પડશે. આ બહુ સારી બ્રાન્ડ છે. અને ઇયરિંગમાં તો એ લોકો પાસે એટલી બધી વેરાયટી છે ને. આ હું તમને જે બતાવું છું ને એ તો સાવ ઓછી વેરાયટીઝ છે. આના સિવાય પણ બહુ બધી ડિઝાઇન્સ છે આ લોકો પાસે. તો એ તમે નોટિસ કરજો અને રીલ માટે ફોલો કરજો અકાઉન્ટ. આ લોકોની રીલ આવશે જ, હું બનાવવાની છું એટલા માટે. તો જોઈએ હવે બીજું શું છે.
હવે મેં બુટ્ટી ભરવાની ટ્રાય કરી પણ એ પણ ના થયું મારાથી. જોયું ને, મારાથી ખાલી વિડીયો શૂટ થવાનું જ કામ થાય છે. પછી જો હવે છેલ્લે છે ને આ બધું અનબોક્સિંગ કર્યા પછી બધું સરખું મૂકવું પડે છે. એટલે પ્લાસ્ટિક તો પહેલાં કાઢ્યા, જો મારા વાળ ચોંટી ગયા. પ્લાસ્ટિક કાઢી લીધું. હવે ચલો આ ડબ્બો રેડી થઈ ગયો છે. હવે એને શૂટ કરતી વખતે જ આપણે ખોલવાનું છે જ્યારે રીલનું કરશું ત્યારે. પછી બીજું શું છે? બીજું છે આ માસ્ક, ફેસ માસ્ક છે ને, ફેસ માસ્કને પણ મૂકી દઈએ, બાકી બધા કાગળિયા જવા દઈએ. અને આ ખોખા પણ હું સાચું જ રાખું છું, ક્યારેક કંઈ લેવા દેવાનું હોય તો, અને અઠવાડિયે ભેગા થાય એ બધા કાઢી નાખતી હોઉં છું. પછી જો આ એક લાસ્ટ પ્રોડક્ટ છે, બધી પ્રોડક્ટ પહેલાં ભેગી કરી લઈએ ને, અલગ મૂકી દઈએ. પછી આ ઓઇલ છે, હેર સિરમ છે અને શેમ્પૂ છે. જો શેમ્પૂ આની અંદર જ રહી ગયું, એ શેમ્પૂ છે. હવે આ બધી જે વસ્તુ આવી ને એને આપણે અલગ મૂકી દઈએ. આ મેઇન વસ્તુઓ છે બધી. જો આ કાગળ તો ચોટે જ, એટલો બધો મને એકદમ પેલું થઈ જાય કે આ કાગળ ચોટ કરે ને મજા ના આવે. વાળમાં પણ ચોટે ને ત્યારે પણ એવું થાય. કંઈ નહીં, હવે આ બોક્સીસ વધ્યા છે, બધા કાગળ હું આ બોક્સની અંદર ભરી દઉં છું, કંઈ કચરો ના થાય એટલે. અને ફટાફટ કરવું જ પડે, કારણ કે આટલું બધું ખોલ્યું હોય તો એને સરખું કરીને મૂકવું જ પડે. તો જો એ પણ બોક્સ મેં ભરીને મૂકી દીધું. હવે એક બીજું બોક્સ છે, બીજા 2 બોક્સ છે, પણ એક નાનું છે તો એને મોટા બોક્સની અંદર નાખી અને મૂકી દઈએ. ખોટી ધૂળ ચડે અને આમથી આમ રખડે એના કરતાં. એટલે આ પણ કરી લીધું. હવે આ બધી રીલ આવશે, એના માટે મારું અકાઉન્ટ ફોલો કરજો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. આવજો અને ટેક કેર.